નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે મોલાલિટી અને તેના રિલેટેડ બધાય દાખલાઓ જોયા છે. હવે આજના લેક્ચરમાં આપણે સાંદ્રતાના નવા એકમ વિશે અભ્યાસ કરશું. આજનો સાંદ્રતાનો એકમ છે પાર્ટ્સ પર મિલિયન. તો પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતાના એકમનો ઉપયોગ શેના માટે આપણે કરી શકાય? તો કે આપણે કહીશું કે દ્રાવણની અંદર રહેલા દ્રાવ્ય ઘટકનું પ્રમાણ ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતાના એકમનો ઉપયોગ થાય છે. શું કહેવાનું? દ્રાવણમાં રહેલા કયા ઘટકનું પ્રમાણ? દ્રાવ્ય ઘટકનું પ્રમાણ ખૂબ જ અલ્પ માત્રામાં હોય તો દ્રાવ્યનું પ્રમાણ દ્રાવણની અંદર કેટલું છે એ માપવું હોય તો પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતાના એકમનો ઉપયોગ કરશું. આપણે એક્ઝામ્પલ લઈએ. પાણીની અંદર દ્રાવ્ય થયેલો ઓક્સિજન વાયુ. તો આપણને ખ્યાલ છે કે પાણીની અંદર ઓક્સિજન વાયુ ઓગળે છે, પણ એની માત્રા કેવી હોય? ખૂબ જ ઓછી હોય. તો પાણીમાં કેટલો ઓક્સિજન ઓગળ્યો છે એ આપણે માપવું હોય તો પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતાના એકમની મદદથી માપી શકાય. આવા ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય. પાણીમાં રહેલા પ્રદૂષકોનું પ્રમાણ માપવું હોય તો પણ પાર્ટ્સ પર મિલિયન એકમમાં વપરાય. પછી હવામાં પ્રદૂષણનું પ્રમાણ માપવું હોય તો ppmમાં માપી શકાય. આપણે આગળ વધીએ. જો પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતાના એકમને આપણે 3 ભાગમાં વિભાજિત કરશું. પહેલો જોશું પાર્ટ્સ પર મિલિયન વેટ બાય વેટ. બીજો આવશે પાર્ટ્સ પર મિલિયન વેટ બાય વોલ્યુમ. અને ત્રીજું આવશે પાર્ટ્સ પર મિલિયન વોલ્યુમ બાય વોલ્યુમ. આ ત્રણે સાંદ્રતાના એકમો એના સૂત્રો આપણે જોશું. હવે જો આપણે વેટ બાય વેટ વિશેનો અભ્યાસ તો કરેલો છે. આગળ આપણે જોયેલું છે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ. તો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ બરાબર આપણે શું લખતા? પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ અંશમાં શું લખતા? દ્રાવ્યનું વજન કેમાં લેતા હતા? ગ્રામમાં. છેદમાં શું આવશે? દ્રાવણનું વજન એ પણ કેમાં લેતા હતા? ગ્રામમાં. હવે જો અહીંયા શું લખ્યું છે? ટકાવારી લખી. આપણે બીજી રીતે કહીએ તો શું લખ્યું છે? પર સેન્ટ. હવે સેન્ટ એટલે શું થાય? 100. આપણે શું કરતા હતા? આ સૂત્રને કેટલા વડે ગુણી નાખતા હતા? 100 વડે ગુણતા હતા. આપણે આગળ ભણી ગયા છીએ કે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટનું સૂત્ર આ રીતે થાય. પણ હવે આપણે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટનું સૂત્ર નથી જોવાનું. આપણે જોવાનું છે પાર્ટ્સ પર મિલિયન વેટ બાય વેટ. તો આ સૂત્ર આપણે કેવી રીતે મેળવી શકીએ? જો વેટ બાય વેટ તો છે, તો વેટ બાય વેટ બરાબર શું લખીએ છીએ આપણે? દ્રાવ્યનું વજન કેમાં આવશે? ગ્રામમાં. છેદમાં દ્રાવણનું વજન એ પણ કેમાં લેશું? ગ્રામ. પણ હવે જો સાંદ્રતાના એકમમાં વેટ બાય વેટ આગળ શું આવી ગયું? ppm. તો આપણે લખીએ પાર્ટ્સ પર મિલિયન વેટ બાય વેટ. તો અહીંયા જો પાર્ટ્સ પર મિલિયન, અહીંયા શું આવશે? પર મિલિયન. હવે મિલિયનનો મિનિંગ શું થાય? આપણે કહીએ કે તમારી પાસે 1 મિલિયન રૂપિયા છે તો એનો મિનિંગ શું થાય? તો કે તમારી પાસે કેટલા હશે? 10 લાખ રૂપિયા હોય. એટલે મિલિયન એટલે આપણે લખી શકાય 10 લાખ. 10 લાખને આપણે બીજી રીતે લખવું કઈ રીતે લખાય? 10 ની કેટલી ઘાત હોય? 6 ઘાત. હવે જો પર સેન્ટ, તો સેન્ટ એટલે આપણે કેટલા વડે ગુણ્યા હતા? 100 વડે ગુણ્યા હતા. અહીંયા આવશે પર મિલિયન, તો આપણે આને કેટલા વડે ગુણશું? 10⁶ વડે ગુણશું. તો આ જે સૂત્ર આપણને મળ્યું એ પાર્ટ્સ પર મિલિયનનું વેટ બાય વેટ માટેનું સૂત્ર મળ્યું. હવે એવી જ રીતે તમે પાર્ટ્સ પર મિલિયન વેટ બાય વોલ્યુમનું સૂત્ર મેળવી શકો. સૂત્રમાં શું ચેન્જ આવશે? દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ લીટરમાં ગુણ્યા શું થઈ જશે? દ્રાવણનું કદ કેમ આવશે? mlમાં ગુણ્યા શું લેશો? 10⁶. એવી રીતે વોલ્યુમ બાય વોલ્યુમનું શું થાય? દ્રાવ્યનું કદ mlમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં ગુણ્યા શું થઈ જશે? 10⁶. તો પહેલું સૂત્ર આપણે મેળવ્યું. આ બીજા બે સૂત્રો તમે જાતે મેળવજો. આગળ વધીએ. બીજો સાંદ્રતાનો એકમ આવશે એ પાર્ટ્સ પર બિલિયન આવશે. સેમ અહીંયા જે સૂત્ર છે એ રીતે જ આવશે. જો પાર્ટ્સ પર બિલિયન વેટ બાય વેટ એનું એક સૂત્ર આપણે લખીએ. બીજા બે તમારે જાતે લખવાના. W એટલે શું લખીએ? દ્રાવ્યનું વજન કેમાં લેશું? ગ્રામમાં. છેદમાં શું આવશે? દ્રાવણનું વજન કેમાં આવશે? ગ્રામમાં. ગુણ્યા. હવે જો પર બિલિયન છે, અહીં શું લખ્યું છે? પર બિલિયન.
1 બિલિયન એટલે આપણે કેટલા લખી શકાય? 1 બિલિયન એટલે થાય 1 કરોડ. એટલે કેટલી ઘાત હોય? 10⁷ ઘાત. અહીંયા શું કરશું? 10⁷ ઘાત. તો આ સૂત્ર કોના માટે મળી ગયું? પાર્ટ્સ પર બિલિયન વેટ બાય વેટ. એવી રીતે બીજું સૂત્ર તમે જાતે મેળવશો, પાર્ટ્સ પર બિલિયન વેટ બાય વોલ્યુમ અને પાર્ટ્સ પર બિલિયન વોલ્યુમ બાય વોલ્યુમ. હવે આ સાંદ્રતાના એકમનો તમે ક્યારે ઉપયોગ કરશો? જ્યારે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય ઘટકનું પ્રમાણ ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય, અતિશય અલ્પ પ્રમાણમાં જ્યારે તમને જોવા મળે ત્યારે આપણે એ સાંદ્રતાના એકમનો ઉપયોગ કરશું. હવે આપણે આગળ વધીએ, આના રિલેશનના દાખલા જોઈએ. જો એક્ઝામ્પલ આપ્યું છે, 1 લીટર દરિયાનું પાણી. કેટલું આપેલું છે? 1 લીટર દરિયાનું પાણી. 1 લીટર દરિયાનું પાણી એનું વજન કેટલું છે? 1030 ગ્રામ. માં 6 × 10⁻³ ગ્રામ ઓક્સિજન, 6 × 10⁻³ ગ્રામ ઓક્સિજન દ્રાવ્ય થયેલો છે. એટલે એણે શું કીધું કે 1 લીટર દરિયાનું પાણી લીધું, એની અંદર શું ઓગળેલું છે? 6 × 10⁻³ ગ્રામ ઓક્સિજન ઓગળેલો છે. તો ppm = ખાલી જગ્યા થાય. તો મેળવીએ. જો કઈ રીતે મળશે? જો અહીંયા દ્રાવણનું વજન છે, દરિયાનું પાણી થશે, એનું વજન કેટલું છે? 1030 ગ્રામ. અને દ્રાવ્યનું વજન એ કેમાં છે? ગ્રામમાં. તો ppmનું કયું સૂત્ર મૂકશું? ppmનું આપણે કયું સૂત્ર મૂકશું? વેટ બાય વેટ વાળા સૂત્ર મૂકશું તો એનો આન્સર આવશે. જોઈએ જો, પાર્ટ્સ પર મિલિયન વેટ બાય વેટ = અંશમાં આવશે દ્રાવ્યનું વજન, છેદમાં શું આવશે? દ્રાવણનું વજન, ગુણ્યા શું કરશું? 10ની કેટલી ઘાત આવશે? અહીંયા 6 ઘાત આવશે. સારું, આપણે જોઈએ જો દ્રાવ્યનું વજન કેટલું છે. રકમમાં જુઓ તો દ્રાવ્ય શું આપેલો છે? 6 × 10⁻³ ગ્રામ ઓક્સિજન દ્રાવ્ય થયેલો છે. તો દ્રાવ્યનું વજન કેટલું થયું? 6 × 10⁻³ ગ્રામ. તો મૂકી દઈએ આપણે. જો દ્રાવ્યનું વજન 6 × 10⁻³ ગ્રામ છેદમાં દ્રાવણનું વજન. દ્રાવણનું વજન કેટલું આપ્યું? જુઓ તો 1 લીટર દરિયાનું પાણી એનું વજન કેટલું છે? 1030 ગ્રામ. તો આપણે છેદમાં મૂકી દઈએ 1030 ગુણ્યા શું આવશે? 10⁶ ઘાત. આનું સાદુરૂપ આપીએ. જો 10⁻³ ઘાત ગુણ્યા 10⁶, તો શું થાય? 6 × 10⁻³ + 6 એટલે કેટલી થશે? 3 ભાગ્યા શું આવશે? 1030. એટલે 6 ભાગ્યા 1030 કરશો એટલે એનો આન્સર આવશે 0.0058 × 10⁻³ શું આવશે? 3. તો એક કામ કરીએ, 10⁻³ ઘાતને એની સાથે ગુણી નાખીએ તો આપણો આન્સર શું હશે? જો તો 1 2 3 પોઈન્ટ જમણી સાઈડ વધશે એટલે શું થશે? જો તો 5.8. તો આપણને શું મળ્યું? પાર્ટ્સ પર મિલિયન વેટ બાય વેટ શું મળશે? 5.8. અથવા તો એમ પણ કહી શકાય કે આનો આન્સર આવ્યો 5.8 ppm. એનો મિનિંગ શું કહેશું? કે આનો અર્થ એવો થશે કે 5.8 ગ્રામ ઓક્સિજન વાયુ એ 10⁶ ગ્રામ પાણીમાં ઓગળેલો છે. શું થયેલો હોય? 10⁶ ગ્રામ પાણીમાં ઓગળેલો છે. આપણો આન્સર થઈ ગયો. આના પછીનો દાખલો જોઈએ. બીજો દાખલો જોઈએ. જો બીજો દાખલો શું કહેવા માંગે છે? સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9 આપેલો છે. જો શું કહે છે? જો પીવાના પાણીનો એક નમૂનો ખૂબ જ ખરાબ રીતે ક્લોરોફોર્મનું અણુસૂત્ર થશે CHCl3 વડે સંદૂષિત થયેલો છે. આ લાઈન શું કહેવા માંગે છે? પાણીની અંદર ક્લોરોફોર્મ ઓગળેલો છે અને સંદૂષિત થવું એટલે શું થઈ ગયું? કે ક્લોરોફોર્મ ઓગળે. ક્લોરોફોર્મ છે એક પ્રકારનો ઝેરી પદાર્થ છે. એટલે પાણી કેવું થઈ જાય? ઝેરી બનશે, જેને કેન્સરજન્ય ધારવામાં આવ્યો છે. સંદૂષણનું સ્તર એનું પ્રમાણ આપ્યું છે 15 ppm. શેનાથી આપ્યું છે? દળથી જણાયું છે. તો પહેલો ક્વેશ્ચન છે, આને દળથી ટકાવારીમાં દર્શાવો. એટલે પહેલો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે આને percentage of weight by weight ના સ્વરૂપમાં દર્શાવવાનો છે. અને બીજો ક્વેશ્ચન છે, પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની
મોલાલિટી નક્કી કરો. બીજું આપણે મેળવવાનું છે મોલાલિટી સ્મોલ એમ. સારું, તો મેળવીએ. હવે જો આપણને ક્લોરોફોર્મનું પ્રમાણ કેટલું આપ્યું છે દળથી? 15 ppm જેટલું શું આપ્યું છે? પ્રમાણ. તો આપણે આમ લખી શકાય, જો 15 ppm ક્લોરોફોર્મ એનું દ્રાવણ છે. તો આને આપણે કઈ રીતે લખી શકશું? આપણે આને આ રીતે લખી શકાય કે 15 ગ્રામ ક્લોરોફોર્મ એ 10⁶ ગ્રામ દ્રાવણમાં ઓગળેલો છે. અને આ રીતે આપણે લખી શકીએ. સારું, હવે જો પેલો દાખલો જોઈએ. શું કીધું છે? પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ મેળવો. તો મેળવીએ. જો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે અંશમાં? દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા શું લખશું? 100. આ વજન આપણે કેમાં લેશું? ગ્રામ. હવે જો આપણને દ્રાવ્ય શું આપ્યો છે? પાણીની અંદર કોણ ઓગળે છે? ક્લોરોફોર્મ ઓગળે છે. એટલે જે ઓગળતો એ આપણા માટે શેના તરીકે વર્તે? દ્રાવ્ય તરીકે. એટલે ક્લોરોફોર્મ છે એ દ્રાવ્ય છે. તો ક્લોરોફોર્મનું વજન કેટલું છે? દ્રાવ્ય છે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મનું વજન છે 15 ગ્રામ. તો આપણે અંશમાં મૂકીએ 15 ગ્રામ છેદમાં દ્રાવણનું વજન. દ્રાવણનું વજન કેટલું છે? 10⁶ ગ્રામ. એને ગુણ્યા શું આવશે? 100. આ આપણને શું મળી ગયું? પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ. એટલે 15 એને ભાગ્યા 10⁶ ગુણ્યા શું કરશું? 100. તો શું થાય આપણે જોઈએ. જો 15 ગુણ્યા 100 એટલે કેટલી લખાય? 10⁻2. 10⁶ ઉપર આવે એટલે કઈ થશે? 10⁻6. એટલે 15 ગુણ્યા 2 - 6 એટલે કેટલા થશે? 10 ની કેટલી ઘાત થઈ જશે? -4. તો આ શું મળ્યું આપણને? પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ. આ પહેલો આન્સર થઈ ગયો. પહેલો આન્સર મળશે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ કેટલો મળ્યો? 15 ગુણ્યા 10⁻4. બીજો જોઈએ. જો પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી નક્કી કરો. હવે મોલાલિટી નક્કી કરવાની છે. મોલાલિટીનું સૂત્ર આપણને આવડવું જોઈએ. મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? અંશમાં આવશે દ્રાવ્યનું વજન છેદમાં શું આવે? દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા શું આવે? દ્રાવકનું વજન. કેમાં લઈએ છીએ? કિલોગ્રામમાં. તો બીજો દાખલો આપણે જોઈએ. જો મોલાલિટી m ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન કેમાં લેશું? ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા મોલાલિટી હશે એટલે દ્રાવક આવશે. શું આવશે? દ્રાવકનું વજન. કેમાં લેશું? કિલોગ્રામ. તો આપણે આ સૂત્ર મૂકીએ. હવે જો દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે એ તો આપણે અહીંયા જોયેલું છે. દ્રાવ્ય એટલે કોણ છે? દ્રાવ્યનું વજન ક્લોરોફોર્મ 15. બીજું આપણે જોશે ક્લોરોફોર્મનું આણ્વીય દળ. ક્લોરોફોર્મનું આણ્વીય દળ મેળવી લઈએ. જો ક્લોરોફોર્મ એટલે શું સૂત્ર થાય? CHCl4. કાર્બનનું શું થશે? પરમાણુ ભાર 12 પ્લસ હાઇડ્રોજનનો 1 પ્લસ 4. ક્લોરીનનો પરમાણુ ભાર થાય 35.5. આનો સરવાળો કરશું એટલે ક્લોરોફોર્મનો આપણને શું મળશે? આણ્વીય દળ મળશે. તો ક્લોરોફોર્મનો આણ્વીય દળ થશે 119.5. શું મળશે? 119.5 ગ્રામ પ્રતિ મોલ. તો સૂત્રમાં મૂકી દઈએ. જો ક્લોરોફોર્મનો આણ્વીય દળ થશે 119.5 ગ્રામ પ્રતિ મોલ ગુણ્યા શું આવશે? દ્રાવકનું વજન. દ્રાવકનું વજન કેટલું થાય? કિલોગ્રામમાં આપણે જોઈએ. જો દ્રાવણનું ટોટલ વજન કેટલું છે આપણી પાસે? 10⁶. કેમાં આપેલું છે? ગ્રામ. આપણે જોઈએ છે કિલોગ્રામમાં. તો 10⁶ ભાંગ્યા આપણે 1000 કરશું. 1000 એટલે શું થાય? 10⁻3. એટલે કેમાં ફરી ગયો? કિલોગ્રામમાં. 3 ઉપર જાય એટલે 6 માંથી 3 જાય એટલે 3 એટલે 10⁻3 કિલોગ્રામ. આપણે મૂકી દઈએ દ્રાવકનું વજન 10⁻3 કિલોગ્રામ. આનું સાદુરૂપ આપીએ. આનું સાદુરૂપ આપશો 15 ભાગ્યા 119.5 એટલે એનો ભાગાકારનો જવાબ આવશે 0.1255. ઘાત ઉપર જશે એટલે કેવી થઈ જશે? 10⁻3. અહીંયાથી ગ્રામ જશે, અહીંયાથી ગ્રામ જશે, મોલ ઉપર આવશે
એટલે શું થઈ જશે? મોલ પ્રતિ કિલોગ્રામ. બરાબર, આપણો આન્સર થઈ જશે. એક કામ કરીએ, પોઈન્ટને આ સાઈડ લઈએ તો શું થાય? 1.25 ગુણ્યા જમણી સાઈડ છે એટલે માઇનસ ઘાતમાં વધારો 10⁻⁴ મોલ પ્રતિ કિલોગ્રામ. આ શું મળી ગયા આપણને? મોલાલિટી. હવે આપણે સાંદ્રતાનો નવો એકમ નોર્માલિટી અથવા તો એને ગુજરાતીમાં કહેશું સપ્રમાણતા વિશે અભ્યાસ કરીશું. હવે નોર્માલિટી મેળવવા માટે આપણને તુલ્યભાર મેળવતા આવડવો જોઈએ. તો પ્રથમ આપણે તુલ્યભાર વિશેની માહિતી મેળવી લઈએ. હવે જો તુલ્યભાર ધોરણ 11ની અંદર આપણે ભણી જ ગયા છીએ તુલ્યભાર કઈ રીતે મેળવે. તો તુલ્યભાર વિશે આપણે માહિતી મેળવીએ તો તુલ્યભાર કઈ રીતે મળશે? જુઓ, તુલ્યભાર બરાબર શું લખાય? તુલ્યભારનું સૂત્ર શું થાય? તુલ્યભાર બરાબર અણુભાર એના છેદમાં શું આવશે? એન ફેક્ટર. હવે એન ફેક્ટર એટલે શું થાય? પ્રશ્ન આપણને થશે. તો આપણે જોઈ લઈએ કે એન ફેક્ટર એટલે શું. શું જોઈએ? એન ફેક્ટર એટલે શું? હવે અલગ અલગ ઘટકો માટેના એન ફેક્ટરની કિંમત અલગ અલગ હોય. તો આપણે અલગ અલગ ઘટકોના એન ફેક્ટર જોઈએ. શરૂઆત કરીએ એસિડથી, એટલે પેલું લખીએ એસિડ માટે એન ફેક્ટર. એસિડ માટે એન ફેક્ટર. કોઈ પણ એસિડ ઘટક આપેલો હોય, શું આપેલો હોય? એસિડ ઘટક. તો એના માટે એન ફેક્ટર કઈ રીતે મેળવાય? સાવ ઇઝી મેથડ છે કે કોઈ પણ એસિડ એ તેનામાંથી મુક્ત કરતા H+ની સંખ્યા, એસિડ તેમાંથી મુક્ત કરતા H+ની જે સંખ્યા હોય એ એનો શું થઈ જાય? એન ફેક્ટર તરીકે ઓળખી શકાય. અથવા તો તમે એમ પણ બોલી શકો કે જે એસિડ તેનામાંથી મુક્ત કરતા H+ની સંખ્યા એ એની શું થઈ ગઈ? બેઝિકતા. શું બોલી શકાય? બેઝિકતા. તો તમે એમ લખી શકો કે એસિડ તેનામાંથી જેટલા H+ મુક્ત કરે એની સંખ્યાને તેનો શું કહેશું? એન ફેક્ટર કહેશું, અથવા તો એની શું કહીશું? બેઝિકતા કહેશું. આપણે એક્ઝામ્પલના આધારે સમજીએ. એવો ક્વેશ્ચન પૂછાય કે HCl છે તો એનો એન ફેક્ટર શું થાય? તો HCl છે તો એમાંથી શું મુક્ત થાય? એક H+ અને બીજું શું મુક્ત થાય? Cl-. તો આપણે કહીશું કે HCl માટે એન ફેક્ટર કેટલો થઈ ગયો? 1, કેમ કે કેટલા H+ મુક્ત કરે છે? 1. અથવા તો એમ પણ કહી શકાય કે HCl છે એસિડ છે તો એની બેઝિકતા કેટલી થાય? 1. એની બેઝિકતા આપણે કેટલી લખશું? 1. એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. સલ્ફ્યુરિક એસિડ H2SO4 એનું 100% શું થઈ જાય છે? આયોનાઇઝેશન થાય. શું બને? 2 H+ મુક્ત કરે અને SO4- 2 મુક્ત થાય. તો કહો તો આના માટે એન ફેક્ટર શું થશે? કેટલા H+ મુક્ત કરે છે? 2. તો H2SO4 નો એન ફેક્ટર થાય 2, અથવા તો એની બેઝિકતા કેટલી થાય? 2. બીજા આપણે એક્ઝામ્પલ જોઈએ. લઈએ જો એક્ઝામ્પલ H3PO4. H3PO4. તો આના માટે એન ફેક્ટર શું થાય? અથવા તો એમ કહેશે કે આની બેઝિકતા શું થાય? H3PO4 એનું નામ થશે ફોસ્ફોરિક એસિડ. શું કહેવાય આને? ફોસ્ફોરિક એસિડ. H3PO4 કેટલા H+ મુક્ત કરે એ જોવું હોય તો આપણને આનું સ્ટ્રક્ચર આવડવું જોઈએ. તો H3PO4 નું આપણે સ્ટ્રક્ચર બનાવીએ. જેમાં સેન્ટર એટમ કોણ આવશે? ફોસ્ફરસ. એની સાથે ઓક્સિજન કેટલા જોડાયેલા છે? 4. તો આપણે જોડીએ. જો એક ઓક્સિજન હશે ડબલ બોન્ડથી જોડાયેલો હશે, બાકીના 3 હશે સિંગલ બોન્ડથી જોડાયેલા છે. હવે જો હાઇડ્રોજન કેટલા છે? 3. હાઇડ્રોજન લુઈસના નિયમ પ્રમાણે હંમેશા ક્યાં રહેવાના? છેડે. હવે H3PO4 એ કેટલા H+ મુક્ત કરશે એ આપણે જોવું હોય તો વિદ્યુત ઋણતા આપણને ખબર હોવી જોઈએ. જો ફોસ્ફરસની વિદ્યુત ઋણતા થશે 2.19, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા થાય 2.2 અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા થાય 3.4. હવે જો તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો આ બોન્ડ છે. વિદ્યુત ઋણતા કોની વધારે હોય? ઓક્સિજનની કે હાઇડ્રોજનની? વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે હશે. માટે આખો બોન્ડ કોના તરફ જાય? ઓક્સિજન તરફ. તો અહીંયાથી એક H+ મુક્ત થાય. એવી જ રીતે ઓક્સિજન હાઇડ્રોજન, આ ઇલેક્ટ્રોન ઓક્સિજન સાઈડ જાય, અહીંયાથી H+ મુક્ત થાય. સેમ એવી જ રીતે અહીંયાથી H+ મુક્ત થાય. તો એનો મિનિંગ એમ કે H3PO4 છે એ 3 H+ મુક્ત કરશે. કેટલા H+ મુક્ત કરે? 3. વધશે શું? PO4 -3. તો H3PO4 નો એન ફેક્ટર શું થાય?
કેટલા H પ્લસ મુક્ત કરે 3, તો એનો n ફેક્ટર કેટલો થશે 3, અથવા તો એની બેઝિકતા કેટલી થશે 3. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. બીજું આવશે H3PO3. આનો n ફેક્ટર શું થાય આપણે મેળવીએ. જો સ્ટ્રક્ચર બનાવીએ, સેન્ટર એટમ કોણ થશે ફોસ્ફરસ. 3 ઓક્સિજન છે, ડબલ બોન્ડથી આ પહેલો ઓક્સિજન, બીજો ઓક્સિજન અને આ ત્રીજો ઓક્સિજન. હાઇડ્રોજન કેટલા છે 3, જોડી દઈએ. પહેલો હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન. હવે જો તો કેટલા H પ્લસ મુક્ત થાય. અહીંયા વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે એટલે આખો બોન્ડ કોના ઉપર જશે ઓક્સિજન ઉપર, એટલે અહીંથી એક H પ્લસ મુક્ત થશે, અહીંયાથી બીજો H પ્લસ મુક્ત થાય. હવે અહીંયા જુઓ તો ફોસ્ફરસ અને હાઇડ્રોજન એ બંનેની વિદ્યુત ઋણતા જુઓ તો ફોસ્ફરસની 2.19, હાઇડ્રોજનની 2.2, એટલે નિયર અબાઉટ સેમ આવે છે. એનો મિનિંગ એમ કે અહીંયાથી H પ્લસ મુક્ત થતો નથી. તો H3O3 માંથી માત્ર થાય કેટલા H પ્લસ મુક્ત થાય 2 H પ્લસ મુક્ત થાય. માટે H3PO3 નો n ફેક્ટર થશે 2, અથવા તો કહી દેવાનું કે એની બેઝિકતા કેટલી 2. એવી જ રીતે આપણે આગળ વધીએ. હજી એક એક્ઝામ્પલ જોઈએ કે H3PO2. આના માટે n ફેક્ટર શું થાય. ફરી વખત સ્ટ્રક્ચર બનાવીએ. ફોસ્ફરસ, ડબલ બોન્ડ, ઓક્સિજન. કેટલા ઓક્સિજન બાકી રહ્યા. હાઇડ્રોજન કેટલા છે 3, 1 2 3. કેટલા મુક્ત થાય અહીંયાથી એક જ થશે. અહીંયાથી હાઇડ્રોજન મુક્ત થવાના, કારણ કે ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચેની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત નથી, સેમ જ છે. એટલે અહીંયાથી એક H પ્લસ મુક્ત થાય. આપણે કહી શકાય કે આમાંથી એક H પ્લસ મુક્ત થતો હોવાથી આનો n ફેક્ટર કેટલો થશે 1, અથવા તો એની બેઝિકતા કેટલી થશે 1. તો આપણને n ફેક્ટર મેળવતા આવડી ગયું. હવે આપણે આગળ વધીએ. n ફેક્ટર આપણે બીજાનું આપણે જોશું. હવે જોઈએ બેઝના n ફેક્ટર. હવે કોના આવશે બેઝના n ફેક્ટર. બેઝ માટે આપણે મેળવવાના છે n ફેક્ટર. બેઝનો n ફેક્ટર શું થાય. જો એસિડ માટે એ રીતે કહેતા હતા કે એસિડ જેટલા H પ્લસ મુક્ત કરે એની સંખ્યાનો n ફેક્ટર થયો, તો બેઝ માટે શું કહી શકાય કે બેઝ જેટલી સંખ્યામાં OH મુક્ત કરે એની સંખ્યાને એનો શું કહી શકાય n ફેક્ટર કહી શકાય. એક્ઝામ્પલ તરીકે લઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો n ફેક્ટર કેટલો હોય. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ Na પ્લસ અને OH સ્વરૂપે છૂટો પડશે. તો જો OH કેટલા મુક્ત કરે છે 1, માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો n ફેક્ટર કેટલો થશે 1. અથવા તો એમ કહી શકાય કે બેઝ હોય તો એની એસિડિકતા કેટલી થાય 1, અથવા તો n ફેક્ટરને આપણે શું કહી શકાય એસિડિકતા. કોના માટે બેઝ માટે. એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. AlOH થ્રાઇસ. હવે જો આમાંથી શું મુક્ત થાય એલ્યુમિનિયમ +3 + 3 શું મુક્ત થાય OH માઇનસ. મુક્ત થતા OH માઇનસની સંખ્યા 3, માટે એનો n ફેક્ટર કેટલો થઈ ગયો 3, અથવા એની એસિડિકતા કેટલી થઈ જશે 3. એવી જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું એક્ઝામ્પલ લઈએ. કેલ્શિયમ કેટલા કેલ્શિયમ +2 સ્વરૂપે મુક્ત થાય, 2 શું મુક્ત થાય OH માઇનસ. તો આપણે કહી શકાય કે આનો n ફેક્ટર કેટલો થશે 2 OH મુક્ત થતા હોવાથી એનો n ફેક્ટર થાય 2, અથવા તો એની એસિડિકતા કેટલી થાય 2. તો આપણે આગળ વધીએ. બેઝનું આપણે મળી ગયું n ફેક્ટર શું થાય. ઘણી વખત આપણને શું આપશે ક્ષાર. ક્ષારના n ફેક્ટર શું થાય. તો ક્ષારના n ફેક્ટર એટલે શું થાય. ક્ષારમાં એક ધન આયન હશે, બીજો કયો હશે ઋણ આયન. તો આપણે એમ કહી શકશું કે મુક્ત થતા ધન આયન પરનો કુલ વીજભાર, ધન આયન પરનો કુલ વીજભાર, અથવા તો એમ પણ કહી શકાય કે ઋણ આયન પરનો કુલ વીજભાર એની સંખ્યા એનો શું થઈ ગયો n ફેક્ટર થશે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ વધારે ઇઝીલી સમજાય. એક્ઝામ્પલ લઈએ. જો ક્ષારનું એક્ઝામ્પલ લઈએ AlCl3. તો જો આનું આયનીકરણ થાય એટલે શું મુક્ત થાય એલ્યુમિનિયમ +3 અને 3 Cl- સ્વરૂપે મુક્ત થાય. હવે જો તો ધન આયન પરનો વીજભાર કેટલો છે 3, અથવા ઋણ આયન પરનો વીજભાર 1 ક્લોરીન ઉપર -1, ટોટલ કેટલા છે 3, એટલે ટોટલ કેટલો થાય -3. તો એમ કહી શકાય કે AlCl3 નો n ફેક્ટર કેટલો થાય 3 થાય. એવી જ રીતે આપણે આગળ વધીએ. Na2CO3. હવે Na2CO3 નું આયનીકરણ થાય શું મુક્ત થાય 2 Na+ મુક્ત થાય પ્લસ CO3 -2 મુક્ત થાય. તો જુઓ તો મુક્ત થતા ધન આયન Na+1 ટોટલ કેટલા છે 2, અથવા તો માઇનસ વીજભાર કેટલો છે -2, માટે આનો n ફેક્ટર કેટલો થશે 2 થશે. હજી એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ MgSO4. જુઓ તો Mg+2 સ્વરૂપે મુક્ત થાય,
SO4 કયા સ્વરૂપે મુક્ત થાય? -2 સ્વરૂપે મુક્ત થશે. માટે +2 ઈજબાર અથવા તો -2 કોઈ પણને ધ્યાનમાં લઈ શકાય. તો એનો n ફેક્ટર કેટલો થાય? 2. તો આમ આપણે એસિડ, બેઝ અને ક્ષાર એના શું મેળવી લીધા? n ફેક્ટર મેળવી લીધા. હવે આપણને એવો ક્વેશ્ચન પૂછે કે H2SO4 નો તુલ્ય ભાર ખાલી જગ્યા હોય, તો આપણને ખબર છે કે તુલ્ય ભાર બરાબર શું થાય? તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા શું થાય? એસિડ છે તો એની બેઝિકતા અથવા તો આપણે શું બોલીએ છીએ? n ફેક્ટર. હવે H2SO4 નો અણુભાર શું થાય? યાદ રાખશું. હવે કેટલો થાય? 98 ગ્રામ પ્રતિ મોલ. અને H2SO4 એનો n ફેક્ટર શું થાય? જો H2SO4 હશે એનો આપણે આયનીકરણ કરીએ, H2SO4 કેટલા H+ મુક્ત કરે? 2 H+ મુક્ત કરે. માટે એનો n ફેક્ટર કેટલો થઈ જશે? 2. તો 98 ભાગ્યા 2 કરશો એટલે આન્સર શું આવશે? 49 ગ્રામ પ્રતિ મોલ. એ શું મળી ગયો? એનો તુલ્ય ભાર મળશે. અહીંયા જો ધ્યાન રાખો, તુલ્ય ભારનો એકમ શું થઈ ગયો? ગ્રામ પ્રતિ મોલ. મોલારિટીનો એકમ શું હતો? મોલ પ્રતિ લીટર. બરોબર, એક ધ્યાન રાખવાનું, તુલ્ય ભારનો એકમ શું થાય. હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ માટે તુલ્ય ભાર મેળવો. સોડિયમ હાઇડ્રોક્સાઇડનો તુલ્ય ભાર શું થાય? તો આપણે મેળવીએ. જો તુલ્ય ભાર બરાબર અણુભાર, અંશમાં શું આવશે? અણુભાર. સોડિયમ હાઇડ્રોક્સાઇડનો અણુભાર કેટલો થાય? 40 ગ્રામ પ્રતિ મોલ. છેદમાં NaOH માટેનો n ફેક્ટર કેટલા OH માઇનસ મુક્ત કરે? 1. જો અહીંયા લખેલા છે કેટલા OH માઇનસ મુક્ત કરે? 1. તો n ફેક્ટર કેટલો હોય? 1. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનો તુલ્ય ભાર થશે 40 ગ્રામ પ્રતિ મોલ. તો આપણને તુલ્ય ભાર મેળવતા આવડી ગયું. છેલ્લું એક એક્ઝામ્પલ જોઈ લઈએ, સોડિયમ કાર્બોનેટ Na2CO3. સોડિયમ કાર્બોનેટનો તુલ્ય ભાર શું થાય? જો તો અંશમાં શું આવશે? અણુભાર. અણુભાર શું આવશે? 106 ગ્રામ પ્રતિ મોલ. અણુભાર જાતે ગણવા. છેદમાં સોડિયમ કાર્બોનેટ Na2CO3 એનો n ફેક્ટર કેટલો છે? જો 2. તો એને ભાગ્યા કેટલા લખીએ? 2. એટલે 106 ભાગ્યા 2 કરશો એટલે આન્સર આવશે 53 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા આપણને તુલ્ય ભાર મેળવતા આવડવી જવો જોઈએ. બરોબર. હવે આપણને તુલ્ય ભાર વિશેની માહિતી મળી ગઈ. હવે આગળ વધીએ. બીજું આપણને ગ્રામ તુલ્યાંક મેળવતા આવડવા જોઈએ. શું આવડવું જોઈએ? ગ્રામ તુલ્યાંક. નોર્માલિટી મેળવવા માટે તુલ્ય ભાર મેળવતા આવડવું જોઈએ. અને બીજું શું આવડવું જોઈએ? ગ્રામ તુલ્યાંક મેળવતા આવડવો જોઈએ. ગ્રામ તુલ્યાંક બરાબર શું થાય? જો ગ્રામ તુલ્યાંક કઈ રીતે મળે? ગ્રામ તુલ્યાંક બરાબર અંશમાં આવશે દ્રાવ્યનું વજન, છેદમાં દ્રાવ્યનો શું આવશે? તુલ્ય ભાર. તો આ સૂત્રની મદદથી આપણે શું મેળવી શકશું? ગ્રામ તુલ્યાંક મેળવી શકશું. આનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જો ક્વેશ્ચન પૂછાય કે 0.98 ગ્રામ H2SO4 ના ગ્રામ તુલ્યાંક ખાલી જગ્યા હશે. તો ગ્રામ તુલ્યાંકનું સૂત્ર શું છે? જો તો વજન એને ભાગ્યા તુલ્ય ભાર. તો ગ્રામ તુલ્યાંકના સૂત્રમાં આપણે વેલ્યુ મૂકી દઈએ. જો H2SO4 નું વજન કેટલું આપ્યું? 0.98 ગ્રામ. તો મૂકી દઈએ H2SO4 નું વજન 0.98 ગ્રામ છેદમાં તુલ્ય ભાર. H2SO4 નો તુલ્ય ભાર મેળવતા આવડવો જોઈએ. જે આપણે મેળવી લીધો ઉપર. જો H2SO4 નો તુલ્ય ભાર કેટલો થાય? H2SO4 નો તુલ્ય ભાર થાય 49 ગ્રામ પ્રતિ મોલ. તો આપણે છેદમાં મૂકી દઈએ 49 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ ગ્રામ ઉડશે, મોલ ઉપર આવશે. એટલે ગ્રામ તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ 0.98 ભાગ્યા 49. એટલે આપણને શું મળશે? જો તો 0.98 ભાગ્યા 49 એટલે આનો આન્સર આવશે 0.02 મોલ. હવે આપણને ગ્રામ તુલ્યાંક મેળવતા આવડવો જોઈએ. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જો બીજું એક્ઝામ્પલ જો ક્વેશ્ચન એવો છે કે 53 ગ્રામ સોડિયમ કાર્બોનેટ Na2CO3 ના ગ્રામ તુલ્યાંક ખાલી જગ્યા હશે. તો મેળવીએ. જો ગ્રામ તુલ્યાંક બરાબર અંશમાં શું આવશે? દ્રાવ્યનું વજન. ગ્રામ તુલ્યાંક બરાબર અંશમાં આવશે દ્રાવ્યનું વજન. Na2CO3 નું કેટલું વજન છે?
53 ગ્રામ છેદમાં તુલ્યભાર Na2CO3 નો આપણને તુલ્યભાર મેળવતા આવડવો જોઈએ. Na2CO3 નો તુલ્યભાર આપણે મેળવ્યો આગળ. જો Na2CO3 નો તુલ્યભાર કેટલો થાય? 53 ગ્રામ પ્રતિ મોલ. 53 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા ગ્રામ ગ્રામ ઉડશે, 53 પર જશે, મોલ ઉપર આવશે, એટલે આપણો આન્સર આવશે 1 મોલ. ગ્રામ તુલ્યાંકને શું કહેવાય? દ્રાવણની નોર્માલિટી અથવા તો સપ્રમાણતા તરીકે ઓળખી શકાય. તો આપણે એનું સૂત્ર મેળવીએ. જો નોર્માલિટીનું સૂત્ર શું મળે? જો નોર્માલિટીની સંજ્ઞા થશે કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 1 લીટર જલીય દ્રાવણ, એટલે આપણે છેદમાં લખશું દ્રાવણનું કદ કેમાં આવશે? લીટરમાં. 1 લીટર જલીય દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ તુલ્યાંક. તો અંશમાં શું આવશે? દ્રાવ્યના ગ્રામ તુલ્યાંક. આપણે આગળ વધીએ. જો ગ્રામ તુલ્યાંક બરાબર શું થાય? આપણે આગળ જોયું હતું. ગ્રામ તુલ્યાંક બરાબર શું લખી નખાય? ગ્રામ એના છેદમાં શું આવે? તુલ્યભાર. તો આપણે લખશું, દ્રાવ્યની વાત છે એટલે લખીએ દ્રાવ્યનો વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો શું આવશે? ગ્રામ તુલ્યાંક એટલે દ્રાવ્યનો તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ. આવું શા માટે લખ્યું? જુઓ તો આગળ આપણે જોયું છે કે ગ્રામ તુલ્યાંક બરાબર શું લખાય? ગ્રામ તુલ્યાંક બરાબર દ્રાવ્યનું વજન, જે આપણે અહીં મૂકી દીધું, છેદમાં શું આવે? તેનો તુલ્યભાર. આપણે છેદમાં મૂક્યું. અહીંયા દ્રાવણનું કદ કેમાં લેશું? લીટરમાં. હજી આપણે આગળ વધીએ. જો તુલ્યભાર બરાબર શું લખાય? તુલ્યભાર બરાબર અંશમાં આવશે અણુભાર, છેદમાં શું આવે? N ફેક્ટર. તો લખીએ. જો નોર્માલિટી N ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો તુલ્યભાર. તુલ્યભાર બરાબર શું લખશું? અણુભાર. અહીંયા લખીએ દ્રાવ્યનો આણ્વીય દળ છેદમાં શું આવે? N ફેક્ટર. આના છેદમાં N ફેક્ટર ઉપર વયું જાય તો અહીંયા સીધું આપણે ડાયરેક્ટ લખી નાખીએ. આના ગુણાકારમાં શું આવશે? N ફેક્ટર ગુણ્યા શું આવશે? દ્રાવણનું કદ કેમાં લેશું? અહીંયા લીટર. તો આ સૂત્રની મદદથી આપણે શું મેળવી શકશું? નોર્માલિટી મેળવી શકશું. આ સૂત્રના ઉપયોગથી અલગ અલગ દાખલાઓ પણ જોશું. હવે આપણે આગળ વધીએ. જો નોર્માલિટી N ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન કેમાં લેવાનું? ગ્રામમાં છેદમાં અહીંયા શું લખ્યું? દ્રાવ્યનો આણ્વીય દળ. દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા શું છે? દ્રાવણનું કદ. દ્રાવણનું કદ કેમાં લેશું? લીટરમાં. બીજું શું બાકી રહ્યું? N ફેક્ટર. તો અહીંયા લખીએ ગુણ્યા N ફેક્ટર. હવે આપણે જોશું તો આ કોનું સૂત્ર છે? જુઓ તો આ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. આ કોનું સૂત્ર છે? દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. આ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. આ સૂત્ર કોના માટે છે? મોલારિટીનું સૂત્ર છે. કોનું છે? મોલારિટીનું. તો આપણે લખીએ આના બરાબર મોલારિટી લખી નાખાય. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ આના બરાબર શું લખશું? મોલારિટી. તો મોલારિટી એટલે કેપિટલ M ગુણ્યા શું થઈ જશે? N ફેક્ટર. આપણને બીજું સૂત્ર મળી ગયું. તો નોર્માલિટી બરાબર શું લખી શકાય? મોલારિટી એને ગુણ્યા શું લખાય? N ફેક્ટર. આ સૂત્રો આપણને એક આવડવા જોઈએ. હવે આપણે આગળ વધીએ. માનો કે કોઈ એક સોલ્યુશન છે અને આપણે મંદ કરીએ છીએ. કોઈ એક દ્રાવણ છે, એની સાંદ્રતા ચોક્કસ છે, એનું કદ ચોક્કસ હોય, એને શું કરીએ? આપણે મંદ કરીએ. એટલે કે મંદ કરવું એટલે શું? પાણી ઉમેરીએ તો એના કદમાં શું થાય? વધારે. તો મળતા નવા દ્રાવણની નોર્માલિટી કઈ રીતે મેળવાય? તો આપણે લખી શકાય. જો દ્રાવણનું મંદન કરીએ. મંદન કરવું એટલે શું? કે એને કેવું બનાવવું? ડાયલ્યુટ બનાવશું. તો કોઈ પણ સોલ્યુશનમાં જ્યારે તમે પાણી નાખો અને એને મંદ બનાવો ત્યારે એની નોર્માલિટીમાં ચેન્જ થાય. તો એને મેળવવા માટેનું સૂત્ર છે N1V1
ઇઝ ઇક્વલ ટુ N2 ઇન્ટુ V2. સેમ મોલારિટી માટે શું હતું? M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2. ઘણી વખત એવું થાય કે બે અથવા બે કરતાં વધારે દ્રાવણોનું શું હોય? મિશ્રણ હોય. દ્રાવણોનું શું હોય? દ્રાવણોનું મિશ્રણ. બે અથવા બે કરતાં વધારે દ્રાવણને મિક્સ કરી અને ત્રીજું આખું સોલ્યુશન તૈયાર થાય તો એ સોલ્યુશનની જો તમારે નોર્માલિટી મેળવવી હોય તો એનું સૂત્ર શું લખાય? નોર્માલિટી N ઇઝ ઇક્વલ ટુ N1 V1 પ્લસ N2 V2. એવી રીતે માનો કે 3 હોય તો આગળ વધારવાનું N3 V3 છેદમાં શું આવશે? V1 પ્લસ V2. બરાબર. તો આ રીતે આપણને બે સૂત્રો મળશે. આ સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. ઘણી વખત દ્રાવણનું કદ લીટરમાં નથી આપતા પણ કેમાં આપશે? mlમાં આપશે. તો હવે તમને લીટરને mlમાં ફેરવતા આવડવું જોઈએ. જો કદ mlમાં આપ્યું હોય તો અહીંયા mlમાં થાય ત્યાં કેટલા કરી નાખશું? ગુણ્યા 1000 કરી નાખવાનું એટલે આપણને એ મળી જશે. બીજું એક આપણે ધ્યાન રાખીએ. જો આપણી પાસે રહેલા ઘટકનો n ફેક્ટર 1 આવે. શું આવે? માનો કે તમારી પાસે એસિડ હોય, બેઝ હોય કે ક્ષાર હોય પણ એનો n ફેક્ટર જો 1 આવે, શું આવે? 1. કોઈ પણ ઘટકનો n ફેક્ટર જો 1 આવે તો આપણે સમજવાનું કે તે ઘટકની નોર્માલિટી એ જ એની શું છે? મોલારિટી છે. કારણ કે જો આપણી પાસે સૂત્ર છે કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? મોલારિટી ગુણ્યા n ફેક્ટર. પણ જો ઘટકનો n ફેક્ટર 1 આવે એટલે કે આની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1. તો નોર્માલિટી જેની શું બની જાય? મોલારિટી બનશે. મોસ્ટ ઓફલી આવું કોના માટે થાય? મોનો એસિડિક બેઝ માટે અથવા તો શું બોલાય? મોનો બેઝિક એસિડ ઘટક હોય એના માટે આ થઈ શકે કે જેના માટે n ફેક્ટર 1 હોય અથવા તો કે જેની એસિડિકતા 1 હોય અથવા તો જેની બેઝિકતા 1 હોય અથવા તો જેની સંયોજકતા 1 હોય તો તે ઘટકની મોલારિટી છે એ જ એની શું છે? નોર્માલિટી. અથવા તો જેની નોર્માલિટી છે એ જ એની શું છે? મોલારિટી તરીકે વર્તે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. જો એક ક્વેશ્ચન છે, દાખલો છે. 500 ml ના દ્રાવણમાં 0.98 ગ્રામ H2SO4 0.98 ગ્રામ H2SO4 દ્રાવ્ય થયેલો છે. દ્રાવ્ય થયેલો છે. તો દ્રાવણની નોર્માલિટી મેળવો. તો દ્રાવણની શું મેળવવાની છે? નોર્માલિટી મેળવીએ. જો નોર્માલિટીનું સૂત્ર શું છે આપણી પાસે? જો તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ આ રહ્યું સૂત્ર. જો નોર્માલિટી બરાબર શું લખાય? દ્રાવ્યનું વજન ગુણ્યા n ફેક્ટર છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. હવે જોઈએ. જો દ્રાવ્યનું વજન આપણને કેટલું આપ્યું રકમમાં? 500 ml ના દ્રાવણમાં 0.98 ગ્રામ H2SO4 દ્રાવ્ય થયેલો છે. એટલે H2SO4 આપણા માટે દ્રાવ્ય ઘટક છે. એનું વજન લખીએ. જો નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે? 0.98 ગ્રામ ગુણ્યા શું આવશે? n ફેક્ટર. H2SO4 નો n ફેક્ટર શું થાય? હવે આપણને ખબર હોવી જોઈએ કે H2SO4 2H+ મુક્ત કરે એટલે એનો n ફેક્ટર કેટલો થાય? 2 ભાગ્યા દ્રાવણનો આણ્વીય દળ. H2SO4 નો અણુભાર થાય 98 ગ્રામ પ્રતિ મોલ ગુણ્યા દ્રાવણનું કદ. કેમાં લેવાનું છે? લીટરમાં. અહીંયા જુઓ તો દ્રાવણનું કદ કેમાં આપ્યું છે? mlમાં. તો એક કામ કરીએ, એને શું કરીએ આપણે? લીટરમાં ફેરવીએ. દ્રાવણનું કદ આપણને આપ્યું છે 500 ml. તો આપણે આને શું કરશું? 500 ભાગ્યા 1000 વડે ભાંગી નાખશો એટલે આપણને આન્સર મળશે લીટરમાં 5 ભાગ્યા 10 છે. 5 દુ 10, 1/2. બરાબર. એટલે કદ આપણને શું મળશે? જો તો 0.5 લીટર મળશે. કેટલું મળશે? 0.5 લીટર. તો દ્રાવણનું કદ લીટરમાં અહીંયા મૂકી દઈએ 0.5 લીટર. જે એકમ ઉડે ને ઉડાડો, અહીંયાથી ગ્રામ જશે ગ્રામ, મોલ ઉપર આવશે, લીટર ક્યાં રહી જશે? છેદમાં. તો આપણે આગળ વધીએ. તો 0.98 અહીંયા ભાગ્યા 98 છે. એક કામ કરીએ, 0.98 છે, પોઈન્ટ આ સાઈડ લઈએ, 2 પોઈન્ટ આગળ ખસાડીએ, 1 અને 2. તો આપણે લખી શકાય 98 ગુણ્યા 10⁻2 ગુણ્યા શું છે? 2 છેદમાં અહીંયા શું છે? 98 ગુણ્યા 0.5. અહીંયાથી 98 જશે, અહીંયાથી 98 જશે. હજુ શું જોવો તો
2 × 10⁻2 ભાગ્યા શું છે 0.5. તો આનું સાદુરૂપ આપીએ એટલે આનો આન્સર શું આવશે જુઓ તો આનો આન્સર આવશે 0.04. હવે એકમ શું હોય જો તો મોલ ઉપર હોય જો એટલે અંશમાં લખશું મોલ છેદમાં લીટર. આ શું થઈ ગઈ એની નોર્માલિટી. આનો આન્સર થઈ ગયો. હવે જો મોલારિટીનો એકમ શું થાય મોલ પ્રતિ લીટર, નોર્માલિટીનો શું થાય મોલ પ્રતિ લીટર. તો આના રિલેટેડ જેટલા દાખલા તમને મળે તો એક્ઝામ્પલ સોલ્વ કરવા.